અમદાવાદ સ્વચ્છ પણ રહે, નાગરિકોના જીવનમાં આ સ્વચ્છતાને કારણે આરોગ્યનો પણ લાભ થાય, એની સાથે સાથે ઘન કચરો ધન કચરો કેમ બને, કચરો કંચન કેમ બને, એના માટેનો એક પ્રયાસ આજે આ 3 પ્રોજેક્ટ દ્વારા અહીંયા પિરાણાની આસપાસના વિસ્તારમાં હું જરૂર કહું છું મિત્રો, વિકાસ નામની આધુનિક વિકાસ કોને કહેવાય, એવા જેમને રસ છે એ મિત્રો જરૂર એ જોવા જાય. મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે આપણી દુનિયા કેમ ચાલે છે. મેં તો અહીંયા કહ્યું છે કે શાળાના બાળકોના આવા ટ્રીટમેન્ટ પ્લાન પર પ્રવાસ કરાવવા જોઈએ. એમને ત્યાંથી ખબર પડશે કે એક કચરાને નિકાલ માટે કેટલા પ્રકારની વૈજ્ઞાનિક વ્યવસ્થાઓ કરવામાં આવે છે, અને તો પછી એને પણ એનો નાગરિક ધર્મ પાલન કરવાનો સંસ્કાર આપોઆપ મળી જશે. અને એવો એક પ્રયાસ. અને બીજું જેના માટે અમદાવાદ સમગ્ર હિન્દુસ્તાનમાં એની આગવી ઓળખ ઊભી કરવાનું છે, એ છે આજે આ જનમાર્ગનું લોકાર્પણ. મિત્રો શેઠિયાઓ માટે એક્સપ્રેસ હાઈવે, અને બીજું જેના માટે અમદાવાદ સમગ્ર હિન્દુસ્તાનમાં એની આગવી ઓળખ ઊભી કરવાનું છે, એ છે આજે આ જનમાર્ગનું લોકાર્પણ. મિત્રો શેઠિયાઓ માટે એક્સપ્રેસ હાઈવે બને, ગાડીઓ માટે ધમધમાટ ગાડીઓ દોડે, સુખી લોકો માટે સ્પેશિયલ ટ્રેનો બને, આ બધું જ હોય મિત્રો. ગરીબ માણસ માટે કઈ બને કે ન બને? મોટા મોટા એરપોર્ટ બને મિત્રો, હજારો કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટો બને, વિમાનો ઉડે, જેમને પોસાય એવા બધા જાય. આ બધા માટે બધું બને, સામાન્ય માનવી માટે કઈ બને કે ન બને મિત્રો? મનમાં આવેલા વિચારમાંથી આ જનમાર્ગનું નિર્માણ થયું છે, જેમાં સામાન્ય માનવી સુવિધાવાળી બસમાં ઝડપીમાં ઝડપી પ્રવાસ કરશે. મિત્રો પોતાની જેની ગાડી હશે ને એને અમદાવાદમાં 20ની સ્પીડથી ઉપર જવું હોય તો પસીનો છૂટી જાય, ટ્રાફિક એટલો હોય છે. પણ આ મારો સામાન્ય માનવી, બસની ટિકિટ લઈ બેસનારો માનવી, એ 40-50ની સ્પીડે ધમધમાટ મિત્રો પસાર થતો થઈ જશે. અને એટલા માટે સ્વતંત્ર એના માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકોનું મિત્રો ગણિત બહુ કાચું હોય છે. ઘણીવાર કેટલાક લોકો બહુ મહેનત કરીને 2 વર્ષ સુધી જહેમત કરીને આ જનમાર્ગના નિર્માણ માટે, ચાહે કાનાજીભાઈ હોય, અસીતભાઈ હોય, ડિપાર્ટમેન્ટના મિત્રો હોય, કમિટીના ચેરમેન હોય, કોર્પોરેટર મિત્રો હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, એમનો સ્ટાફ હોય, કોન્ટ્રાક્ટરો હોય, 2 વર્ષ સુધી મિત્રો રાત દિવસ કામ કરીને આ નિર્માણ કર્યું હોય. અને વિધિની વક્રતા જુઓ મિત્રો, કમ્યુનિસ્ટ જુઓ, કેટલાક લોકો 4 છાપાવાળાને બોલાવીને એક પ્રેસ નોટ આપે, એ મોટી ખબર બની જાય મિત્રો. 2 વર્ષ સુધી મહેનત કરીને કામ કરનાર માણસ, એનું કોઈ મૂલ્ય નહીં, પરંતુ વાંકું ચૂકું વિરોધની વાત કરનારા લોકોને જગ્યા મળી જાય. એવા વાતાવરણમાં કામ કરવું કેટલું કઠિન હોય છે, મારે આ ગણિતના કાચા લોકોને કાન ખોલીને કહેવડાવવું છે. મિત્રો આજે રસ્તો બનાવ્યો અલગ, જનમાર્ગ, જેના ઉપર આ બીઆરટીએસ એકલી ગાડી ફરવાની છે. માનો કે આ રોડ ઉપર બિલ્ડિંગ બનાવી હોત તો, માનો કે રોડ પર દુકાનો બનાવીને વેચી હોત તો, માનો કે રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરી હોત તો, મિત્રો આ જે પટ્ટો છે ને જમીનનો, લગભગ 90 કિલોમીટર અમદાવાદની અંદર આ જનમાર્ગ બનવાનો છે. એની સામાન્ય કિંમત જોઈએ, સામાન્ય, એ 9,000 કરોડ રૂપિયા છે મિત્રો. આ 9,000 કરોડ રૂપિયા અંદર રોક્યા છે, ત્યારે જનમાર્ગ બન્યો છે. 5-15 કરોડની વાતો કરનારો તમારું મોઢું ગંધાય છે. દુર્ભાગ્ય છે મિત્રો. 9,000 કરોડ રૂપિયાની જમીનની કિંમતનો આ જમીનનો પટ્ટો છે, જેના ઉપર સામાન્ય માનવી ગૌરવભેર જવાનો છે મિત્રો.
હજારો કરોડ રૂપિયાના એરપોર્ટ બનાવનારા લોકોને સામાન્ય માનવી માટે બનેલો જનમાર્ગ પેટમાં ખૂંચે છે, એનાથી મોટું કોઈ દુર્ભાગ્ય ન હોઈ શકે. મારે અમદાવાદના નાગરિકોને પૂછવું છે ભાઈઓ, એક વાર આનો હિસાબ ચૂકતે થઈ જવો જોઈએ. તમે મને 100 રૂપિયા આપ્યા હોય અને હું તમને 10 રૂપિયા પાછા આપું, તો તમે મને રૂપિયા આપ્યા કહેવાય કે મેં તમને રૂપિયા આપ્યા કહેવાય? ભાઈ જરા સાચું બોલો ભાઈ, અમદાવાદી ન્યાય કરે. તમે મને 100 રૂપિયા આપ્યા હોય, એમાંથી હું 10 રૂપિયા આપું, તો રૂપિયા આપનાર કોણ, તમે કે હું? નાગરિકો હે મિત્રો, 100 રૂપિયા તમે મને આપો અને એમાંથી 10 આપો અને આખી દુનિયામાં હું ઢોલ પીટું કે મેં અમદાવાદમાં 10 રૂપિયા આપ્યા, મેં અમદાવાદમાં. અરે મારા દિલ્હીની સરકારમાં બેઠેલા શહેનશાહો, તમને આ ગુજરાતની જનતા લાખો કરોડો રૂપિયા આપે છે અને તમે અને આ પ્રકારના જૂઠાણા ફેલાવો છો. શું મિત્રો આ હિન્દુસ્તાન પર તમારો અધિકાર છે કે નહીં? આ ભારત દેશ આપનો છે કે નહીં? આ રૂપિયા ઇટલીથી આવે છે મિત્રો. મિત્રો વિરોધ કરો, સ્વાગત છે લોકતંત્રમાં, પરંતુ ગુજરાતને અપમાનિત કરવાનું તો સહન નહીં થાય. ગુજરાતને ખંડિયું રાજ કહેવાનું તમારી પરંપરા સહન નહીં થાય. તમે ગુજરાતને ભીખનો કટોરો લઈને ઉભું હોય એ પ્રકારે ચિતરશો, ગુજરાતની જનતા સ્વીકાર નહીં કરે મિત્રો. સમગ્ર દેશમાં આ બીઆરટીએસ પ્રોજેક્ટ, જનમાર્ગની યોજના એક મોડેલ તરીકેનો સ્વીકાર થયો છે અને એમાંથી આ યોજના બની છે. મિત્રો મીડિયા સત્ય લખશે મને બહુ અપેક્ષા નથી મિત્રો, એમની પોતાની મજબૂરીઓ છે. પત્રકારોને જો છૂટ લખવા આપવામાં આવે લખવાની, તો હું 100% કહું, 100% સાચું છપાય. આ તો કમાલ શેઠિયાઓની છે. મિત્રો સમાજનું અહિત થાય છે ત્યારે પીડા થતી હોય છે અને એટલા માટે મારે જાહેરમાં બધી બાબતો કહેવી પડતી હોય છે. કોઈએ કલ્પના નહોતી કરી મિત્રો કે ગુજરાત આટલું ઝડપથી પ્રગતિ કરી શકે. આ કાંકરિયા કેમ પહેલા નહોતું ભાઈ? હું જન્મ્યો નહોતો ને ત્યારથી કાંકરિયા છે. તમને કોઈને સૂઝ્યું કચરો વારવાનું સૂઝ્યું? તો કચરો નહોતો વારતા. કચરો આજે કાંકરિયા મિત્રો જાહો જલાલી બની ગઈ અને ગુજરાતનો સામાન્ય માનવી કાંકરિયા પર જઈને જીવનનો સુખ અને આનંદ માણી શકે. તમને પેટમાં દુખે છે મિત્રો? દિલ્હીમાં સીએનજી કરવા માટે સુપ્રીમ કોર્ટે દંડો ચલાવવો પડ્યો તો મારા અમદાવાદના રિક્ષાવાળાને મેં કહ્યું, ભાઈઓ આપણા અમદાવાદના લોકોનું શરીર સારું રહે, હવા ચોખ્ખી મળે, આપણે આ કરવાનું છે. અને સાહેબ અમદાવાદના રિક્ષાવાળાએ મારી વાત માની લીધી અને 75,000 રિક્ષાઓ સીએનજી પર ચાલતી થઈ ગઈ મિત્રો. હું એ રિક્ષાવાળા મિત્રોને આજે સલામ કરવા માંગુ છું મિત્રો. દિલ્હીમાં સીએનજી કરવા માટે સુપ્રીમ કોર્ટને દર 3 મહિને રિવ્યુ કરવો પડતો, દંડો ચલાવવો પડતો. અમદાવાદના રિક્ષાવાળાએ અમદાવાદની જનતાની સુખાકારી માટે પોતાના ઘરના ખર્ચે યોજના ઉપાડી મિત્રો. કોણ કરશે આ લોકોનું ગૌરવ મિત્રો? આ જ લોકો છે જે સમગ્ર ગુજરાતને ગૌરવભેર ઊંચાઈએ લઈ જવા માટે પોતાનાથી બનતો પ્રયાસ કરી રહ્યા છે.